કોને કહીશું? તો પૂર્વ ઘાટ કે 900 મીટર એટલે એની ઊંચાઈ ક્યાંક 900થી વધારે જોવા મળતી હોય છે. ત્રુટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને પૂર્વ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે તટીય મેદાન, જે દરિયા કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશથી કચ્છથી ઓડિશા સુધીના મેદાનો સાંકડી પટ્ટીથી ઘેરાયેલા છે અને પૂર્વ તથા પૂર્વના તટીય મેદાનો વહેંચવામાં આવેલા છે અને એ પશ્ચિમ તટીય ગુજરાત અને કેરળ સુધી વિસ્તરેલું છે. મોટે ભાગે આ મેદાન સાંકડું હોવાને કારણે ક્યારેક મેદાનમાં ઉબડ ખાબડ એટલે કે ઊંચા નીચા જે ટેકરા જોવા મળતા હોય છે. ક્યારેક ગોવાથી દક્ષિણમાં મલબાર તટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. પશ્ચિમ તટની નદીઓ પોતાની નદી મુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે અને મોટાભાગની નદીઓ છે એ નદીઓનું પાણી નીચે જમીનમાં ડૂબેલું હોય એટલે ખાડા ટેકરા જોવા મળતા હોય છે. ક્યારેક સમુદ્ર તટથી ઊંચે પણ જોવા મળતા હોય છે. બીજું કે દરિયા કિનારો હોય એટલે મત્સ્ય ઉદ્યોગ વિકસેલો હોય છે. પશ્ચિમ તટે કેટલાક કુદરતી બંદરો પણ આવેલા છે ઉત્તમ, જેમ કે આપણે મુંબઈ છે, બરાબર, વેરાવળ છે, વિશાખાપટ્ટનમ, એટલે આ દરિયા કિનારે ત્યાં એટલે મુંબઈ કેટલા બંદરો આવેલા હોવાને કારણે દક્ષિણમાં કેરળના તટ અને પશ્ચિમ જળ જે સ્થાનિક ભાષામાં એને કાયલ તરીકે ઓળખવામાં આવેલી છે. પાંચમું હશે દ્વીપ સમૂહો. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે, જેમ કે અંદમાન નિકોબાર જે ટાપુઓ છે, લક્ષદ્વીપ ટાપુઓ છે અને એ લક્ષદ્વીપમાં પણ તેના નાના નાના ટાપુઓ આવેલા હોય છે. અરબી સમુદ્રથી તટથી થોડે દૂર આવેલા ટાપુ હોય છે અને આ ટાપુ ઘોડાના નાળ જેવો આકાર ધરાવે, યુ આકાર, કે ઘોડાનો નાળ જે છે આપણે કેટલાક ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો એની પૂજા પણ કરતા હોય છે ઘોડાના નાળની. આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ તરીકે ઓળખવામાં આવે છે. દ્વીપ સમૂહ બંગાળના ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર સમાવેશ થાય છે. એટલે આ ટાપુઓ જે છે એ ટાપુઓની સંખ્યા ઘણી જોવા મળતી હોય છે અને ત્યાં પર્વતની હારવાળા હોય છે. આ ટાપુની રચના કેવી કે જ્વાળામુખીનું સ્પર્શકોટન થયું હોય, એમાંથી જે લાખ રાડ બહાર આવ્યું હોય અને કોઈક જગ્યાએ જમા થયું અને લાંબા સમય પછી નાના નાના ટાપુ ઉદ્ભવતા હોય છે. દેશમાં સમૃદ્ધિ તે બધાનો એક એટલે કે આ વિભાગો પાંચે આપણે જોઈ ગયા, બરાબર. તો એ પાંચે કે દેશમાં આર્થિક વિકાસ માટે જુદા જુદા ક્ષેત્રે ઉપયોગી નીવડતા હોય છે. કેટલાક અનાજના ભંડારો હોય, બરાબર, કે ફળદ્રુપ કાપના મેદાનો હોય તે અનાજના ભંડારો હોય છે. દક્ષિણ ઉચ્ચ પ્રદેશ હોય તો એ પ્રદેશો ખનિજોથી સમૃદ્ધ હોય છે, એટલે એ પણ આપણે આર્થિક વિકાસમાં ઉપયોગી થતા હોય છે. કેટલાક ઔદ્યોગિક વિકાસમાં પણ ઉપયોગી થતા હોય છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે, એ પર્વતીય પ્રદેશો પણ જળ રાશિ તરીકે એટલે કે નદીઓ જોવા મળતી હોય છે, એટલે એ નદીઓ પણ આપણને અનેક રીતે ઉપયોગી થતી હોય છે. દરિયા કિનારાના મેદાનો વિશે વાત જોઈ તો મત્સ્ય પ્રવૃત્તિ તરીકે પણ તે ઉપયોગી, એટલે કોઈને કોઈ ક્ષેત્રે આપણને આર્થિક ક્ષેત્રે આ પાંચે પાંચ વિભાગમાંથી આપણને આર્થિક ક્ષેત્રે ઉપયોગી થતું હોય છે. હવે છે ખડક. તો ખડક કોને કહેવામાં આવે છે અને ખડકના ત્રણ પ્રકારો પાડવામાં આવેલા છે. તો ખડક એટલે શું? જો પ્રશ્ન છે ધ્યાન રાખજો કે એક કે તેથી વધારે ખનિજો આવેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવતું હોય છે. કેટલાક ખડકો મજબૂત હોય છે, નક્કર હોય છે, કેટલાક મૃદુ હોય છે, કેટલાક પુલાણવાળા હોય છે, પોચા હોય છે, બરાબર, છિદ્રાળુ, અછિદ્રાળુ, હલકા હોય છે. હવે આમાં ત્રણ પ્રકારો પાડવામાં આવેલા છે: આગ્નેય, પ્રસ્તર, રૂપાંતરિત. આ પણ એક વાક્યના પ્રશ્નો હોય છે કે આગ્નેય ખડક કોને કહીશું, પ્રસ્તર ખડક કોને કહીશું અને રૂપાંતરિત. તો જોઈએ આ ખડકોની રચના પૃથ્વીના પેટાળમાં અતિશય પ્રચંડ ગરમીનું એક કારણ ગણવામાં આવેલું છે કે પેટાળમાં પ્રચંડ ગરમીને કારણે
પૃથ્વીનું પેટાળ ધબકતું જોવા મળતું હોય છે અને એમાં રહેલા પદાર્થ અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય છે. એ પદાર્થને મેઘમાં કહેવામાં આવે છે. પછી એ સમય પ્રમાણે ઠંડા પડે છે. થોડા સમય પછી સમયાંતરે એટલે સમય પછી થોડા સમય પછી એ ઠંડા પડે છે અને ત્યારે ખડકની રચના થતી હોય છે. ખડકો જે છે ગરમીથી એટલે ગરમીની અસરથી બનતા હોય છે. એટલે એને આપણે આગ્નેય અથવા અગ્નિકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ભારતમાં કઈ કઈ જગ્યાએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણના ઉચ્ચ દ્વીપકલ્પમાં પણ આવા ખડકો જે છે આગ્નેય ખડકો સૌથી વધારે નક્કર કે મજબૂત હોય છે. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું એક દ્રષ્ટાંત ગણવામાં આવેલું છે. બીજું છે પ્રસ્તર ખડક. તો પ્રસ્તર ખડક કોને કહીશું? તો પ્રસ્તર ખડકમાં કે કાળક્રમે તેમાંથી કેટલાક સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થતા હોય છે. એટલે આવા ખડકોને પ્રસ્તર કહેવામાં આવે છે. કે સૌ પ્રથમ આપણે જોઈએ ને આખી વ્યાખ્યા જોઈએ કે સૌ પ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા ઉપર તેમજ તેની નીચે રહેલા ઉપરના સ્તર તેની ઉપર બનેલા સ્તરોના દબાણને લીધે નીચેના સ્તર રચાતા હોય છે અને ત્યાર પછી કાળક્રમ પ્રમાણે એ સ્તર રચતા ધરાવતા ખડકો તૈયાર થાય છે. એટલે એને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કયા કયા? તો ચૂનાના ખડક, કોલસાના ખડકો પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યનો ખાલી જગ્યા અથવા આવે કે પ્રસ્તર ખડકનું ઉદાહરણ કયું? તો કોલસો પણ એક પ્રસ્તર ખડક છે. ચૂનાનો ખડક છે એ પણ પ્રસ્તર ખડક છે. બિહાર અને ઝારખંડ રાજ્યોમાં જોવા મળે તમારા નકશામાં આવે બરાબર ગમે તે કે કોલસાનું ઉત્પાદન કરતું કોઈ પણ એક રાજ્ય બતાવો. આ 10માં પણ આવે છે, તમારે ધ્યાન રાખજો. રાજસ્થાનમાંથી મળતા આરસ પહાડ માર્બલ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. કેટલાક વિશિષ્ટ હવે રૂપાંતરિત તો કેટલાક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ બંધારણ ગુણધર્મો પર રૂપાંતરિત થયેલા હોય છે. હકીકતમાં તાપમાન ઊંચું, ખડક સ્તરોનું દબાણ એ બે મુખ્ય પરિબળો સંયુક્ત અસરને કારણે જોવા મળતા હોય છે અને એ પ્રમાણે નવા રચાતા ખડકો જે છે એમાંથી રૂપાંતરિત ખડકો તૈયાર થતા હોય છે. ખનિજો, તો ખનિજોનું વર્ગીકરણ જોઈએ તો એમાં પણ કે ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા ખનિજો. આ તમારે આખો 10માં આખો પ્રશ્ન છે, પાઠ પણ ગણવામાં આવે, આખો અડધો પાઠ આમાં આવી જાય છે 10માં. બરાબર? તો ધાતુમય ખનિજ કોને કહેવામાં આવે? આજે તમે જુઓ કે રોજિંદા વ્યવહારમાં જોઈએ તો લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ થતો હોય છે, સીધી કે આડકતરી રીતે કોઈ ને કોઈ ક્ષેત્રે કે આ ખનિજોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને ધાતુમય ખનિજ કોને કહીશું? એમાં પણ 4 પ્રકાર પાડવામાં આવેલા છે. કિંમતી ધાતુ, હલકી, સામાન્ય ઉપયોગમાં લેવાતા અને મિશ્ર સ્વરૂપે. તેમાં કિંમતી ધાતુમય ખનિજો કયા છે? તો સોનું, ચાંદી, પ્લેટિનમ. બરાબર? આ કિંમતી ધાતુ ગણવામાં આવે છે. હલકી ધાતુ મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા તો લોખંડ છે, તાંબુ, જસત, કલાય, નિકલ. આ સામાન્ય ઉપયોગમાં. મિશ્ર સ્વરૂપે તો મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ અને ક્રોમિયમ. આ મિશ્ર સ્વરૂપે વપરાતા ખનિજો છે. અધાતુમય ખનિજમાં તો ચૂનાના ખડકો, અબ્રક, સ્પોલ્સપાર, ચિરોડી, સલ્ફર, હીરા. આ ધાતુમય ખનિજ છે. સંચાલનમાં તો કુદરતી ગેસ, ખનિજ તેલ, કોલસો, યુરેનિયમ, થોરિયમ વગેરે સંચાલન ઉપયોગમાં લેવાતા ખનિજો છે. હવે કે ખનિજોમાં જોઈએ તો લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, સીસુ, અબ્રક, ચૂનાના ખડક. બરાબર? તો કયા કયા રાજ્યોમાં એનું ઉત્પાદન થાય છે? મેં પહેલાં કહ્યું એ પ્રમાણે તો લોખંડનું ઉત્પાદન જોઈએ તો ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર. ગમે તે કોઈ રાજ્યનું તમારે નકશામાં વિગત દર્શાવવાની છે. એટલે તમે જુઓ 5 થી 6
દસમામાં પણ એ છોકરો એ પ્રમાણે સમય 5 થી 6 તો કોમન નામ છે, દરેકમાં આવતું હોય એટલે તમારે ધ્યાન રાખવાનું. મેઘાની જોઈએ તો કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. તાંબુ કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ. બોક્સાઇટ એ પણ આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. સીસુ રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ. અબ્રક એ રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ચૂનાના ખડકો. તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન. હવે જમીન અને એનું વિતરણ, બરાબર. તો તમે મિત્રો તમે જાણો છો કે જમીન ખેતી માટે બહુ એક મૂળભૂત સંસાધન ગણવામાં આવેલું છે, કે ખેતીમાં ઉપરાંત પણ જમીન મહત્વનું સંસાધન ગણવામાં આવેલું છે, કે જમીન પૃથ્વીની સપાટી પર જૈવિક કે અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જમીનની વ્યાખ્યા શું છે, બરાબર. તો આ પ્રમાણે કે જમીન પૃથ્વીની સપાટી પર જૈવિક કે અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર જમીન કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવતી હોય છે. હવે જમીનનું નિર્માણ કેવી રીતે થયું? તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે, કે ખડકોની સપાટીવાળા ભાગોમાં તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, કેટલાક જીવજંતુઓ આ પરિબળોના ખવાણથી થતા ખડકોનો ભૂકો બને છે. એમાંથી એક ભૂમિનું આવરણ તૈયાર થતું હોય છે, અને એ ભૂમિના આવરણ પર જમીનમાં એટલે કે નાના ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, રેતી, રજ, માટી, જે રેગોલિત તરીકે ઓળખવામાં આવે છે, એટલે એ ખનિજ દ્રવ્યો પડેલા હોય છે. એમાંથી એ જૈવિક દ્રવ્યો હવામાં અને પાણીમાં ભળતા હોય છે. ત્યાર પછી એ જમીન તૈયાર થતી હોય છે. હવે પ્રશ્ન આવ્યો જમીનના પ્રકારો. આ પણ તમારે નકશામાં આવે છે, ધ્યાન રાખજો. ગમે તે કોઈ એક આવે કે રાતી જમીન કે આવી જમીનના પ્રકાર જુઓ તો ભારતમાં કાંપની જમીન, કાળી જમીન, રાતી, પડખાવ, પર્વતીય અને રણ પ્રદેશની 6 પ્રકાર જે છે. એટલે 6માંથી ગમે તે ટૂંકમાં પણ તમારે આવે કે કાંપની જમીન વિશે લખો, કાળી જમીન, ગમે તે વિશે ટૂંકમાં તમારે આવે, અથવા તો 2 માર્કનો પ્રશ્ન આવે. તો કાંપની જમીનમાં પણ 2 પ્રકાર જે છે, ખદર અને બાંગર. આગળ જોઈ ગયા એ પ્રમાણે, બરાબર. તો બાંગર નદીઓના નિક્ષેપણથી તૈયાર થતા નવા કાંપને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનથી બનેલા મુખ્યત્વે નજીકના ક્ષેત્રોમાં જોવા મળતા હોય છે. એકંદરે જૂના કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે આ આગળ જોઈ ગયા, બરાબર. હવે આ જમીન કેવી હોય છે? તો ચીકણી ઘેરા રંગની હોય છે, અને આ જમીન કાંપની જમીન ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. તો કઈ જગ્યાએ? તો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરેમાં જોવા મળતી હોય. કાળી જમીન, તો કાળી જમીન ક્યાં છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં. કાળી જમીન એ દ્વીપકલ્પની એક ઉચ્ચ પ્રદેશની ભેટ ગણવામાં આવેલી છે. હવે ચીકણી કસવાળી હોય છે, લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતી હોય છે, રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થયેલી હોય છે. બીજું, કપાસના પાક માટે કાળી જમીન વધારે અનુકૂળ ધરાવે છે. જો પ્રશ્ન આવ્યો, ખાલી જગ્યા આવી કે કાળી જમીન કયા પાકને? તો કપાસના પાકને વધારે અનુકૂળતા ધરાવે છે. એટલે એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું રેગુ નામે પણ ઓળખવામાં આવે છે. રાતી જમીન, તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો દ્વારા એટલે ક્ષેત્રોમાં આ રાતી જમીન છે. તો એની વિશેષતા શું છે? તો લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે, છિદ્રાળુ, ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં રાતી જમીન જોવા મળતી. પડખાવ અથવા તો બીજું નામ છે લેટેરાઇટ જમીન. તો જ્યાં વધારે વરસાદ પડે છે, વધારે વરસાદને કારણે ધોવાણ થતું હોય છે, એટલે એ ધોવાણના સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થતી હોય છે.
વધારે વરસાદને કારણે જમીનના પોષક તત્વો, જમીન ઉપર જે જમીનના સ્તર પર જે પોષક તત્વો હોય છે એ પોષક તત્વો ધોવાઈ જતા હોય છે અને એ ધોવાયેલા પોષક તત્વો જમીનના સ્તરની નીચે ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનની ફળદ્રુપતા ઓછી થતી હોય છે. ધોવાણ થાય એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જતી હોય છે. લાલ રેતીના પથ્થરો લો એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી જમીનનો રંગ રાતા રંગની જમીન બનતી હોય છે. તો કયા પ્રદેશોમાં? તો પહાડી પર કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. પર્વતીય પ્રદેશ તો કે જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જુદા જુદા સ્થળો પર કે ભિન્નતા કે જમીન બધે એક સરખી જોવા મળતી નથી, બરાબર, કે દરેક ક્ષેત્રે જુદી જુદી જોવા મળતી હોય છે. જ્યાં શિવાલયની પર્વતીય શ્રેણીઓ જે છે જમીન કેવી હોય? ઓછી કસવાળી, અપરિપક્વ હોય છે. રેતાળ, છિદ્રાળુ, જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળતી હોય છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યોમાં કે આ જમીન જોવા મળતી હોય છે. છેલ્લે છે રણ પ્રકારની જમીન. તો જમીન જ્યાં સૂક્ષ્મ, અર્ધ સૂક્ષ્મ વિસ્તારો જે છે, તો કયું? તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા આ વિસ્તૃત સૂક્ષ્મ ક્ષેત્રમાં મુખ્યત્વે જમીન જોવા મળતી હોય છે. ક્ષાર કણોની અધિકતા, જૈવિક પદાર્થોના ઓછપતા જોવા મળતી હોય છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં પાક એટલે ખેતી શક્ય બની શકતી હોય છે. હવે આપણે આ પાઠ પૂરો થાય છે, બરાબર. મેં કહ્યું એ પ્રમાણે હેતુલક્ષી પ્રશ્નો જે આવતા હોય તમારા લખીકરણ નોટમાં આ સ્વાધ્યાય લખીકરણ જે પ્રશ્ન અને નકશાપોથી લાવ્યા હોય તો નકશાપોથી પણ તમારે એમાં જે વિગતો કહી હોય એ વિગત તમારે પૂર્ણ કરવાની છે. આભાર.